કેમ છો મિત્રો? મજામાં? જય મહાદેવર. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. હવે આપણે પાછું આજે બહારગામ જવાનું હતું, એટલા માટે વેઇટ કરવા જો ઊભા રહી ગયા હતા. અને બધા સાથે ભાઈબંધ સાથે જવાનું હતું, એટલે તેમની ગાડીમાં, એટલે માટે હવે બધું ઓલાથી આગળ નીકળી ગયા. બાકી એટલા માટે સાહેબ આપણે ચલાવતા હતા ને આપણે જવાનું હતું. અને પછી ભૂખ લાગતી, મેં કીધું કંઈ નાસ્તા પાણી કરીએ. ત્યાં જો આવી ગયા ગાંઠિયા, જલેબી, મરચા, સંભારો ને ચા. અને પછી ચા પછી તો બપોર પછી જમવાનું મળ્યા, મોડો થઈ ગયો તો જમી લીધું. મસ્તીનું મગનું શાક હતું, મિક્સ શાક હતું. અને પછી યાર મને આ ખ્યાલ ન આવ્યો કે ભાઈ ટીવી આડી કેમ છે, જોવાની કેમ આડી રીતે જોવાની, કઈ રીતે જોવાની. પછી તો આપણે વિચારમાં કામકાજ પૂરું કર્યું, કામકાજ બધું કમ્પ્લીટ કર્યું. અને પછી ભાઈબંધ સાથે જો શૂટ લઈએ. અને આપણા મળી ગયા હતા યુટ્યુબર, એ યુટ્યુબ હલાવતા હતા અને આપણે યુટ્યુબ કરીએ છીએ સાથોસાથ. એટલા માટે બધા જણા ભેગા થઈ અને પહોંચતા હતા મોરબીથી રાજકોટ માટે. રાજકોટ પાછા આવી ગયા. ટ્રાફિક જો છે ને, ગ્રીલેન્ડ ચોકડી ગયો, ફૂલ ટ્રાફિક, ફૂલ બાકાજી કે ઓલો કે હું આગળ લઈ લો, ઓલો કે હું આગળ લઈ લો. બધાને ભાગા દોડી, કોકને કહે મારે આગળ જવું, કોકને આમ જવું, વાં જવું. અને અમારે એસટી વાળા બધા અહીંયા જવું, બધાને અમે પોતે આવી ગયા કે ભાઈ અમારે જલ્દી જવું છે. બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ વાળું થઈ ગયું છે બધું જીવન. કોઈના માટે ટાઈમ જ નથી. તો હવે થોડીક સાઈડ ખુલી ગઈ, પછી પાછા પહોંચવાના હતા. પાછા એસટીથી આગળ નીકળી ગયા. બમાટી હલાવી. બાકી મિત્રો, તમને બ્લોગ કેવાક લાગે છે થોડોક સપોર્ટ કરતા જાઓ. અને આપણે આજે 70 સબસ્ક્રાઈબર પૂરા થયા છે, એટલે તમને પહેલેથી આપણે હારો છીએ. અને પછી આપણે પહોંચી ગયા હતા રાજકોટ બસ સ્ટેન્ડ. આપણે ગાડી લઈ અને પછી ઘરે જવાનું હતું, એટલા માટે છે ને ગાડી જોઈ અને પછી આગળ. ચાલો મિત્રો, હવે મળીએ ફરીથી નવા બ્લોગમાં નવી કહાની સાથે. આ બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. ચાલો મિત્રો, જય મહાદેવ.